વૃંદાવન, વૃંદા એટલે તુલસી, જ્યાં તુલસીનું વન છે એ વનમાં પ્રભુ આવ્યા. બીજા અર્થમાં વૃંદા એટલે ભક્તિ, જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાનનો વાસ છે. બૃહદવન ત્યાગે પ્રભુ વૃંદાવનમાં આવ્યા છે. વૃંદાવનનું વર્ણન ભાગવતજીની અંદર લખ્યું છે. વનમ વૃંદાવન નામ પશ્યમ નવકાનનમ ગોપ ગોપે ગવામ સેવ્યમ પુણ્યાદે તૃણવેસ્તુત વૃંદાવનમ ગોવર્ધનમ યમુના પુલિનાની ચ વીક્ષયાસિદુત્તમઃ પ્રીતિ રામ માધવયો નૃપઃ. પૃથ્વી ઉપરનું જો કોઈ સ્વર્ગ હોય તો એ છે વૃંદાવન. અતિ સૌમ્ય છે. આવા વૃંદાવનની અંદર ભગવાન આવ્યા છે. ભગવાન વૃંદાવનની અંદર આવે દંભે એવા બકાસુરનો ઉદ્ધાર કરે છે. બકાસુર એટલે દંભનું પ્રતીક છે. બગલાનું રૂપ લઈને આવ્યો છે. ભગવાને બકાસુરને કઈ રીતે માર્યો તો કહે એને ચીરો છે. બગલાની નીચે ચાંચ ઉપર ભગવાને ચરણ પધરાવ્યા. ઉપલી ચાંચને આમ હાથથી ઝાલે ખેંચી ચીરો છે. દંભને દાયબો દબાવાશે નહીં, દંભને કાપો કપાશે નહીં. દંભને તો ચીરવો જ પડશે, તો જ દંભ મરે. બગલાનું રૂપ લઈને આવ્યો છે બકાસુર. દંભનું પ્રતીક છે, હંસ વિવેકનું પ્રતીક છે. અને ભગવાન રામાયણની અંદર એ જ વાત કરે છે કે દંભે ઢોંગે પાખંડે એ જીવ મને ગમતો નથી. મારો ભક્ત કેવો હોવો જોઈએ? કિષ્કિંધાકાર શું કહે છે? નિરમલ જન મન સો મોહી પાવા, 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 મોહી કપટ છલ છિદ્ર ભાવા, મોહી કપટ છલ ભાવા, મોહી કપટ છલ છિદ્ર ભાવા, મોહી કપટ છિદ્ર ભાવા, મંગલ ભુવન અમંગલ હારી, મંગલ ભવન મંગલ હારી, પ્રભુ સુદર્શન ચિર બિહારી, પ્રભુ સુદર્શન અધીર બિહારી, પ્રભુ સુદર્શન અધીર બિહારી, પ્રભુ સુદર્શન અધીર બિહારી, નિર્મલ જન મન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. મારા ભક્તનું મન નિર્મળ હોવું જોઈએ. મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. ભક્તની અંદર કોઈ પણ જાતનું કપટ ન હોવું જોઈએ. એનું મન નિર્મળ હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ. બીજાના અવગુણને જે ન જોતો હોય આવો ભક્ત મને ગમે છે. આજે માણસ બીજાના જ અવગુણ જોયા કરે. પોતાનામાં કેટલી ખામી છે, પોતાનામાં કેટલી ભૂલ છે એ અંતર્મુખ દ્રષ્ટિ ન કરે, બીજાની જ ભૂલો ગોતતો હોય છે. ભગવાન કહે આવો ભક્ત મને ગમતો નથી.
હવે તો ભગવાન ગાયોના વાછરૂને ચરાવવા લાગ્યા છે, આટલા મોટા થયા છે. રોજ ગાયોના વાછરાને લઈને ભગવાન શ્રી યમુનાના કિનારા ઉપર આવે છે. રોજ જંગલમાં કાંઈ ને કાંઈ નૂતન લીલાઓ થઈ રહી છે અને એ લીલાનું વર્ણન ગોપ બાળકો રોજ માં યશોદા અને નંદ બાબાને સાંજે સંભળાવે છે કે માં આજે કૃષ્ણએ વનમાં આવી લીલા કરી, આવી લીલા કરી. આજે બધા જ ગોપ બાળકોને ભગવાને કીધું લે છું કે મિત્ર, આવતીકાલે આપણે બધાએ વન ભોજન કરવાનું છે. બધાએ પોતપોતાને ઘરેથી કાંઈ ને કાંઈ સામગ્રી લઈને આવવાનું છે, સાથે બેસીને પ્રસાદ લઈશું. તમારી માતાને કહેજો કે રોજ કરતા વહેલા ઉઠે અને સરસ મજાની સામગ્રી બનાવી દે. કહે સારું કૃષ્ણ. સંધ્યાના સમયે સૌ કોઈ ઘરે આવ્યા. સૌ ગોપ બાળકોએ પોતાની માને કીધું છે કે માં આવતીકાલે સવારમાં તું પણ વહેલી જાગજે ને અમને વહેલા જગાડજે. અને માં આવતીકાલે અમારે ભાતું સાથે લઈને જવાનું છે, વન ભોજન કરવાનું છે. કહે સારું. માં યશોદા પણ આજે ઉઠ્યા છે. સુંદર મજાની સામગ્રી ભગવાન માટે તૈયાર થઈ છે. ગોપ બાળકો ભાતાના ડબ્બા લઈ લઈ નંદ બાબાના આંગણામાં આવ્યા છે. માં યશોદાને કહે માં લાલો શું કરે છે, તૈયાર થઈ ગયો? કહે એ તો સૂતો છે. અરે માં અમને એમ કહે કે વેલા આવજો ને હજી એ સૂતો છે. અરે માં એને જગાડ. માં યશોદા ભગવાનને જગાડે છે. ભગવાનના માથામાં માં યશોદા પોતાનો પ્રેમ ભર્યો હાથ ફેરવે છે. લાલા બેટા જાગ, જો તારા મિત્રો આવી ગયા છે, ઉઠ. હેત કરે છે માં. ભગવાન આંખો ખોલે, માં સામે જોઈને હસી લે, વળી માના ખોળામાં માથું મૂકીને સૂઈ જાય. માં એને પ્રેમથી જગાડે. હે યદુકુલ ભૂષણ, હે કૃષ્ણ, જાગો બેટા જાગો, જો તમારા માટે સામગ્રી તૈયાર છે. અને અમારે ભક્ત કવિ નરસિંહે ભગવાનને જગાડ્યા છે. કઈ રીતે? આપણી પાસે સમય નથી પણ એકાદ લીટી લઉં છું. એ જાગને જાદવા કૃષ્ણ સરસ મજાનું પ્રભાત ગયું છે. ભગવાન માટે માએ કેવું ભોજન બનાવ્યું છે. જો
દહીં તણા દહીં થરા, ઘી તણા ઢેબરા, ઓલા કઢિયેલા દૂધ તે કોણ પીશે? ભગવાનનો આહાર કેવો છે જો, સાત્વિક છે, પૌષ્ટિક છે, નિર્મળ છે આહાર. કારણ ભગવાને યુદ્ધ કરવાનું છે, રાક્ષસોનો સંહાર કરવાનો છે. તો આ આહાર છે એ પૌષ્ટિક હોવો જોઈએ, આહાર છે એ સાત્વિક હોવો જોઈએ. નહીતર તો માં યશોદા એમ ન કહે તારા માટે પીઝા તૈયાર કર્યા છે ને પાણીપુરી છે ને હાલ ઊભો થા જમી લેવે જલ્દી. પીઝા વાળો હું કપાળ લડવાનો હતો, બાથરૂમમાં ગરોળી નીકળે ને ત્યાં દોડે, મમ્મી ગરોળી 3 દી તાવ ન ઉતરે. આ શું લડવાનો હતો? પીઝા ખાઈ લડી શકે? આને જીજાભાઈ નું હાલેડું અત્યારે વગાડ્યું. શું કરો તમે? ધાણાના ડુંગરા બોલે, શિવાજીને નિંદ્રાના. હા, એ એક ક્રાંતિ છે હો. એ શિવાજીની માતાએ શિવાજીની અંદર જો ક્રાંતિનું દિવેલ પૂર્યું છે. વીરાંગના છે જીજાબાઈ, અને શિવાજીને એને વીર પુરુષ બનાવ્યો છે. આ દેશની આર્ય નારી છે. કાયરતાના બીજ નથી રોપ્યા. જો બાખડો આવ્યો સુઈ જા, એ વાત જ નથી થઈ. આ માતાઓ નાનપણથી જ છોકરાને બીવડાવી દે, સુઈ જા જો બાખડો આવ્યો. ખરેખર તો એને જ કોઈ દી બાખડો નથી જોયો કેવો હોય. છોકરાઓને દાટી મારે અને ખીજમાં હોય તે કંઈક બીજું કહેતા હોય. અહીંથી મારું ન બોલાય એવું. છોકરો તોય છાનું ન રહે ને એટલે કાંઈક ઘણું બીજું કાંઈક બોલે, પણ એવું તો અહીંથી હું નહીં જ બોલું. એના પિતા બાળકના પિતાને ઉદ્દેશીને કહેતા હોય. વાહ જીજાબાઈ વાહ. જો ભગવાનનો આહાર કેવો છે. પ્રભુ જાગ્યા છે મિત્રોને લઈ અને ભગવાન શ્રી યમુનાના કિનારા ઉપર આવ્યા. અને આજ ભગવાન એક પછી એક વનની અંદર વિહાર કરતા કરતા આગળ વધે. સૌ પ્રથમ ભગવાન કોકિલાવનમાં આવ્યા, ત્યાંથી આગળ થોડુંક હેલા ત્યાં ચમેલી વન. જેણે આ વ્રજની યાત્રા કરી છે, ગિરિરાજની પરિક્રમા કરી છે, વ્રજ યાત્રા કરી છે, ને વાત જલ્દી મગજમાં ઉતરશે. સૌ પ્રથમ કોકિલાવન, ત્યાંથી ચમેલી વન, શેષાય વન, ખેલન વન, ચીરઘાટ, વત્સનવર, ભાંડીર વડ આવ્યું. બપોરનો સમય થયો ત્યારે ભગવાન કહે મિત્રો હવે એક કામ કરો, આપણે અહીંયા પ્રસાદ લઈ લો. બધાએ હાથ પગ મુંહ ધોયા છે. વચ્ચે ભગવાન બેઠા છે. ફરતા ગોપ બાળકો ગોઠવાયા છે. પોતાના ભાતાના ડબ્બા ખોલ્યા. જે કાંઈ સામગ્રી લાવ્યા છે એ ભગવાનને ધરે છે. લે લાલા, મારી માએ તારા માટે આ બનાવી છે. આ ભારતીય સંસ્કૃતિ, આ આપણી ઋષિ પરંપરા. જે કાંઈ ઘરમાં આન પાન ભાજી બેની છે એ પેલા ભગવાનને ધરો, પછી પ્રસાદ તરીકે લ્યો. અને રામાયણ એ જ વાત કરે છે, પ્રભુ નૈવેદિત ભોજન કરહી. ભગવાનને તમારા ઘરમાં જે રાંધેલી સામગ્રી છે ભગવાનને ધરાવો, પછી પ્રસાદ તરીકે લ્યો. રોજ ભગવાનને ધરાવો ભોજન. તો ઘણા ફરિયાદ કરે ભગવાન કોઈ દિવસ જમતા તો નથી, શું એને રોજ થાળ ધરાવો? અમારા ઘરમાં જે કાંઈ સામગ્રી બને રોજ થાળ ભરીને ભગવાનને ધરાવીએ છીએ. એક ભાતનો દાણો ઓછો થતો નથી, રોટલીની કોર નથી ભંગાતી. એ જમતા જ નથી, તેને જમાડવાનું કામ શું? તમારી દ્રષ્ટિમાં ભગવાન નહીં જમતા હોય, પણ ભક્તિની દ્રષ્ટિ કંઈક અલગ છે. ભગવાન જમે છે. બહુ સરસ ઉદાહરણ આપું તમને.
આ ગુલાબનું ફૂલ, આપણે હાજર એની જ વાત કરો ને. આ ગુલાબનું ફૂલ, આ ફૂલનું તમે વજન કરી લ્યો. ઓલા નાના નાના હીરા જોખવાનો કાંટો હોય ને, એમાં આ ફૂલનું વજન કરીને કાંટા પર લખો કેટલા ગ્રામ થાય છે. એ વજન થઈ ગયા પછી આ ફૂલને 12 વખત, 15 વખત, 25 વખત તમે પ્રેમથી એને સૂંઘો. સૂંઘી લીધા પછી આ ફૂલનું વજન પાછું કરો. વજન ઘટ્યું નહીં હોય. તમને સુગંધ મળી અને વજન ઘટતું નથી. એ જ રીતે ભગવાનને ભોજનનો થાળ અનામત રહે અને છતાં એ રીતે ભગવાન ભોજન આરોગ્ય છે. સુગંધ મળી કે નહીં આની? વજન ઘટ્યું તો નથી, સુગંધ મળી છે. તો ભોજનમાં ભોજનની સામગ્રી ભલે ન ઘટે, પણ ભગવાન મારા અને તમારા ભાવથી ધરેલા ભોજનનો સ્વીકાર કરે છે. માટે રોજ ભગવાનને ધરાવજો. અને ભગવાનને ધરાવો ને એ પ્રસાદ છે. અને પ્રસાદનો સ્વાદ કંઈક અનેરો હોય છે. જો સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો કેવો સ્વાદ. હા, જો આ પ્રસાદની વાત આવી ને એટલે મને યાદ આવી ગયું. પ્રસાદ કેટલો લેવો? શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે નખના અંગૂઠાના નખ ઉપર જેટલો રહે ને એટલો જ પ્રસાદ લેવો. કે જે પ્રસાદ ખાવાથી શરીરમાં મળ અને મૂત્ર ન થાય એટલો પ્રસાદ જ લેવો. આ પ્રસાદની માત્રા છે. પડિયા ભરે ભરે ન ઝાપટી જવાય. અંગૂઠાના નખ ઉપર રહે એટલો જ પ્રસાદ. એક જગ્યાએ સપ્તાહ હાલે, ઘરધણી અમારે મનસુખભાઈ જેવા બહુ ઉમંગી, બધા એને પ્રસાદમાં આજે શીરો આપવાનો હતો એટલે મોટું બધું તપેલું શીરાનું બનાવ્યું. અરે જાજી બધી પબ્લિક સાંભળવામાં એટલે વ્યક્તિગત આમ ન પહોંચાય એટલે 2 જણાને એમ કીધું કે તમે શીરાજનું ટોપિયું લઈને દરવાજે ઊભા રહ્યો અને અહીંથી જે દર્શનાર્થીઓ કથા સાંભળવા આવ્યા છે ત્યાંથી પસાર થાય બધાને પ્રસાદ એમાંથી દીધે રાખજો. ટોપિયું ભરીને ત્યાં ઊભા છે, આમ હાથમાં ટોપિયું, ગળદી ત્યાં તો હોય જ, પ્રસાદ વેચાતો હોય. એટલે ગળદીમાં બધા આમ હાથ કાઢે, એ મને મને આમ આમ મને એટલે ઓલા ભાઈ એને પ્રસાદ આપ્યો. પછી એને પ્રસાદ મળી ગયા પછી વિચાર આવ્યો કે આમાં ક્યાં કાંઈ જોવે છે. ડાબો હાથે કરવા દે ને લાંબો, આટલી બધી ભીડમાં આપણને શું વાંધો છે. એટલે જમણો હાથ હતો ને આમ કડવાય હંતાડી દીધો. મને 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 હવે બહેનું એવો કે આણે આમ પાછળ હાથ રાખ્યો તો અહીંયા તપેલામાં પ્રસાદ થઈ રહ્યો ને પાછળ કૂતરો આવીને ખાઈ ગયું. પ્રસાદ બે જગ્યાએથી ગયો બિચારો. પ્રસાદ લેવામાં બહુ વિવેક રાખવો, મર્યાદા રાખવી. સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રસાદ જો કેવો ભાવથી બનાવ્યો હોય, અને ભગવાનની કથાનો પ્રસાદ કેવો મીઠો લાગે. સગો ભાઈ ઘરે આવે અને ભાઈ માટે તમે શીરો બનાવજો. ભગવાનની કથાના જેવો એમાં સ્વાદ નહીં હોય, નહીતર તો એમાં વધારે ઘી નાખ્યું હોય, દૂધ પધરાવ્યું હોય, ડ્રાય ફ્રૂટે વધારે નાખ્યું હોય, પણ એમાં એવો સ્વાદ નહીં હોય. શું કામ? એ ભાઈ માટે બનાવ્યો છે ને ઓલો ભગવાન માટે હતો. ફેર એટલો છે, ભાવ બદલી ગયો છે. તમે ભગવાન માટે જે વસ્તુ બનાવો ને એ ઉત્તમ જ બને. રોજ ભગવાનને સામગ્રી ધરાવજો. આયા ગોપ બાળકો ભગવાનને ધરાવે છે. લે કૃષ્ણ, મારી માએ તારા માટે બનાવ્યું છે. બધાના હાથનો પ્રભુ પ્રસાદ આરોગે છે. આજ ભગવાનને પ્રસાદ આરોગવાની મસ્તી કાંઈક અલગ છે. દહીં ભાતના કોળિયા હાથમાં શોભે છે. આંગળાની વચ્ચે અલગ અલગ પ્રકારના અથાણાઓ રાખેલા છે અને પ્રભુ આરોગી રહ્યા છે. મધુમંગલની ખાટી છાશની મોરી ભગવાને જટી અને મોરી લઈને પોતે મુખ ઉપર મૂકી છે. અડધી છાશ મુખમાં, અડધી શરીર ઉપર ઢોરાણી છે.
અને એ સમયે બ્રહ્માજી બ્રહ્મનું દર્શન કરવા માટે હંસ ઉપર બેસીને આકાશમાં નીકળ્યા છે. બ્રહ્માજીને સંશય થયો, આવો બ્રહ્મ હોય ગોવાળિયાનું એઠું ખાય એવો? અને પરીક્ષા કરવા માટે ગાયોના વાછડાનું હરણ કરી અને બ્રહ્માજી બ્રહ્મલોકમાં લઈ જાય છે. બીજી વખત આવ્યા અને ગોપ બાળકોનું હરણ કરીને લઈ જાય છે. બ્રહ્માજીનો એક દિવસ, બ્રહ્માએ એક જ દિવસ આ લીલા કરી, પણ આ પૃથ્વી ઉપર 1 વર્ષ સુધી લીલા આવેલી છે. દરેક ગોપીના ઘરમાં પોતાના જ દીકરાના રૂપમાં ભગવાન કૃષ્ણ છે. કારણ ભગવાને એટલા જ ગોપ બાળકો જેટલા હતા એટલા જ રૂપ લીધા છે. જેટલા ગાયોના વાછરું હતા બ્રહ્માજી લઈને જતા રહ્યા છે, એટલા જ રૂપ ભગવાને ગાયોના વાછરુંના લીધા છે. બીજા દિવસે બ્રહ્મા એટલે કે વર્ષ પૂરું થયું ત્યારે બ્રહ્માજી આવીને જોવે એવા એ જ વાછડું ગાયો. અને હવે બ્રહ્માની શુદ્ધિ થઈ બુદ્ધિની, અને બ્રહ્માજી આવી ભગવાનની સ્તુતિ કરી છે. સારંગ નવ મેળિયત તવ પ્રભુ સે તડિતંબરાય. બ્રહ્માજીની સ્તુતિ છે. ગુંજાવતં સંપરિપેચ્છલ સન્મુખાય વન્યસ્રજે કવલવેત્ર વિશાલ વેણુ લક્ષ્મશ્રિય મૃદુપતે પશુપંકજાય. નવમેળિયત તવ પ્રપુષે તડિતંબરાય. જય હો. ઉત્તમ શ્લોક. એક શ્લોકમાં બ્રહ્માજી ભગવાનને એમ કહે છે કે હે કૃષ્ણ, તમે તો મારી માં છો. માની ઉપમા આપી છે. નાનું બાળક માના ઉદરમાં હોય, પોતાના પગ ઉપર નીચે કરતું હોય, કોઈ દિવસ માં ઉદરમાં રહેલા બાળકની લાતો નથી ગણતી. જન્મ આપ્યા પછી માં એમ ન કહે તું મારા પેટમાં હતો અને તે આટલી મને લાતો મારી છે. માં બધું વિસરી જાય છે, ભૂલી જાય છે. એમ હે કૃષ્ણ, તમે ભગવાન વિષ્ણુના અવતાર છો. તમારી નાભીમાંથી કમળ પ્રગટ થયું, એ કમળમાં તમે મને પ્રગટ કર્યા. એ અર્થમાં આપ મારી માં છો. મેં કરેલા અપરાધને ક્ષમા કરજો. આ બ્રહ્માનો ભાવ છે, સ્તુતિ છે. પછી તો બ્રહ્માજી બ્રહ્મલોકમાં જતા રહે છે. આ તરફ વ્રજની અંદર નંદ બાબાએ ઇન્દ્રયાગની તૈયારી કરી છે. બધા ગોવાળોને બોલાવીને કીધું કે દર વર્ષે આપણે ઇન્દ્રયાગ કરીએ છીએ, એવો જ ઇન્દ્રયાગ અત્યારે કરવાનો છે. ભગવાને કીધું કેમ? કે ઇન્દ્રની પ્રસન્નતા માટે, ઇન્દ્ર પ્રસન્ન થાય તો વરસાદ વરસે, એટલે ઇન્દ્રને રાજી કરવા માટે આપણે દર વર્ષે યજ્ઞ કરીએ છીએ. ભગવાને કહ્યું બાબા, ઇન્દ્ર આવે છે, આહુતિનો સ્વીકાર કરે છે? કહે ના, ઇન્દ્ર તો સ્વર્ગમાં હોય છે. અગ્નિને આપણે આહુતિ આપી, અગ્નિ એ આહુતિ લઈ અને આકાશ માર્ગે ગમન કરે, અંદર વાયુ ભળે અને એ આહુતિ ઇન્દ્રને અગ્નિ પહોંચાડે છે. એક વૈજ્ઞાનિક નિયમ અહીંયા લાગુ કર્યો છે. ભગવાને કીધું બાબા, તમે મારું માનો ને તો આપણે ગોવર્ધન પૂજા કરીએ, ગિરિરાજ પૂજા. કારણ ગિરિરાજની તળેટીમાં સુંદર મજાના ઘાસો વીઘા છે, એ આપણી ગાયો ખાય છે, આપણને વધારે દૂધ આપે છે. તો એનો અર્થ એ છે કે આપણે ગિરિરાજ પૂજન કરીએ. નંદ બાબા કહે સારું. કરવાનું શું લાલા? કે કાંઈ નહીં, બસ ગિરિરાજજીની પૂજા, દરેકના ઘરમાંથી અન્નકૂટ નૈવેદ્ય તૈયાર થશે અને ભગવાનને આપણે ભોગ લગાવીશું. કહે સારું. ઘરે ઘરની અંદર અન્નકૂટ તૈયાર થયા છે.
ગાડામાં રથમાં અન્નકૂટની સામગ્રી ભરી છે. વૃદ્ધ ગોવાળિયાઓએ નંદ બાબાને બોલાવીને કીધું, નંદ, આ તારો છોકરો વાચાળ છે. વાચાલ બાલિસમ સ્તબ્નમ પંડિત માનીનમ. પોતાની જાતને પંડિત માનીને બેઠો છે. એ કેમ પર્વતની પૂજા ન કરતો, ઇન્દ્ર કોપાયમાન થશે. પણ નંદ બાબાને ભગવાન ઉપર વિશ્વાસ છે. મારો લાલો કોઈ સામાન્ય બાળક નથી. આટલા મોટા રાક્ષસો નહીતર એનાથી મરાય કેમ? નંદ બાબાને બ્રહ્મ ભાવ થયો છે. આવ્યા સૌ ગિરિરાજજીની તળેટીમાં. ગિરિરાજજીનો અભિષેક થયો દૂધ દ્વારા અને અન્નકૂટનું નૈવેદ્ય ધરાયું છે. ભગવાન એક સ્વરૂપે નંદ બાબાની બાજુમાં છે અને ભગવાને પોતાનું જે બીજું દિવ્ય સ્વરૂપ હતું એ શ્રી ગિરિરાજજીની અંદર પધરાવ્યું. બાબા જો ભગવાન ગોવર્ધન પ્રગટ થયા છે. અરે આવો, સૌ કોઈ નૈવેદ્ય ધરાવો. સૌ કોઈ આવ્યા અને જે અન્નકૂટની સામગ્રી નૈવેદ્ય હતું એ ગોવર્ધનજીને જમાડ્યું છે પોતાના હાથથી. બાબા, હું કહેતો હતો ને, મને વિશ્વાસ હતો ભગવાન ગોવર્ધન પ્રગટ થશે. જોવો, મારીને તમારી પૂજાનો સ્વીકાર કરી રહ્યા છે. બધાને બહુ આનંદ થયો. એ રાત્રિએ સૌ કોઈએ ગિરિરાજજીની પરિક્રમા કરી છે અને તળેટીમાં મહારાસ રમાણો છે. આ તરફ ઇન્દ્ર મહારાજને ખબર પડી કે નંદ બાબાએ પોતાના પુત્રના કહેવા પ્રમાણે દર વર્ષે થતો યજ્ઞની પરંપરા તોડી છે અને એક પર્વતની પૂજા કરી છે. જો ભગવાન યજ્ઞના વિરોધી નથી, પણ સમાજમાં જે જૂની રૂઢિઓ ઘર કરી ગઈ હતી, ભગવાને એ રૂઢિનો વિરોધ કર્યો છે, યજ્ઞનો નહીં. યજ્ઞ એ તો પરમાત્માનું રૂપ છે. ઘણી ઘણી એવી આપણા સમાજમાં રૂઢિઓ છે ને, આપણે પૂછીને આમ કેમ, તો કે એ ખબર નથી, આ તો અમારા બાપુજી કરતા ને એટલે અમે કરીએ છીએ. અમારા દાદીમાં આમ કરતા એટલે અમે આવું કરીએ છીએ. ખબર ના હોય કાંઈ, રૂઢી. ઓલા નગર શેઠને ત્યાં લગ્ન અને ઘરમાં બિલાડી પાડી. દાદા, બિલાડીના આમ તેમ ફરતી હોય ને, એટલે કોકે કીધું કે ભાઈ આ બિલાડી સારા પ્રસંગમાં આડી ઉતરણી સારું ન કહેવાય. ઘેરે દીકરાનો કાલ માંડવો છે એટલે આનું કાંઈક તું કર. એટલે શેઠાણીએ વિચાર કર્યો કે બિચારીને ક્યાં મૂકવા જાવી, એટલે એક ટોપલો લઈ અને બિલાડીની ઉપર ઢાંકી દીધો, નીચે દૂધનું વાસણ મૂકી દીધું, ભૂખ લાગે ત્યારે પી લે, બીજું શું. હવે દીકરાના લગ્ન થઈ ગયા, મીંઢોળ છોડાણા, ગણપતિને પગે લાગ્યા અને કહે બેટા આવો હવે રસોડામાં, લાપસીના આંધણ મૂકો કંસારનું. એ હાહુમાં વહુનો હાથ લઈને આમ રસોડામાં લઈ જાય ને યાદ આવ્યું કે લે આ ટોપલા ને બે દિવસે બિલાડીને થઈ ગઈ. એણે લઈને આમ ટોપલો ઉચકાયો તો ઓલી મ્યાઉ મ્યાઉ કરતી વહી ગઈ. હવે આ જોયું. ઘણા વર્ષો પછી સાસુમાં તો ગુજરી ગયા છે, એની ઘરે દીકરા થયા અને લગ્નનો પ્રસંગ આવ્યો તો આ ગામમાં મીંદડી ગોતવા નીકળ્યું. પોતાની ઘરે જ નહોતી, ગામમાં ગોતવા નીકળી કે હે કસ્તુરબેન તમારી ઘરે બિલાડી છે? એ કે ના. કહ બાબાની ઘરે ગઈ, માડી તમારી અહીંયા બિલાડી? કે ના. એટલે પૂછ્યું કે તારે શું કરવી છે? અરે માડી અમારા કુળમાં રિવાજ છે, દીકરાના લગ્ન થાય ત્યારે ટોપલા નીચે બિલાડીને ઢાંકવાની હોય. હું આવી તે મારા હાહુએ આમ કર્યું હતું. એટલે આ જૂની જે રૂઢિઓ હતી ને, ભગવાને રૂઢિનો વિરોધ કર્યો છે, યજ્ઞનો નહીં. ઇન્દ્ર મહારાજ કોપાયમાન થયા અને 12 મેઘને બોલાવીને આજ્ઞા કરી કે જાઓ વ્રજ ઉપર તૂટી પડો. અને જોત જોતામાં 12 મેઘ ખાંગા થયા. હાથીની સૂંઢમાંથી પાણી પડે, અનરાધાર વરસાદ વરસો, સાથે પવન, વીજળીના ચમકારા, મેઘ ગર્જનાઓ. અને ઓલા વ્રત ગોવાળિયા હતા ને, ના પાડતા હતા ને તમે, આ તારા છોકરાનું કીધું તે કર્યું, લે હવે આ કોપ સહન કર. ના પાડે તોય સમજે નહીં.
ભગવાને કીધું ચિંતા ન કરો, જેણે મારું અને તમારું નૈવેદ્ય આરોગ્યું છે એ ગિરિરાજ આપણી રક્ષા કરશે. આવો સાથે મળીને ગોવર્ધનને ઉઠાવીને આપણે એની તળેટીમાં નીચે જતા રહ્યો. ત્યાં ઓલા વ્રત ગોવળિયા બોલ્યા કે આને ચહકી ક્યું લાગે છે, આવડો મોટો પર્વત ઉપાડવાની વાત કરે છે. પણ નાના ગોપ બાળકો હતા ને, એને ભગવાન ઉપર વિશ્વાસ છે કે નાના કૃષ્ણ કાંઈક અલગ વ્યક્તિત્વ ધરાવે છે. કારણ કે જેણે જ્યારે જંગલમાં રાક્ષસોને માર્યા છે ત્યારે ભગવાનનું ઐશ્વર્ય નાના બાળકોએ દર્શન કરેલું છે. વિશ્વાસ છે. કૃષ્ણને કહે હાલ હાલ હાલ, અમે તારી સાથે છીએ. અને સૌ કોઈ આવ્યા અને ગોવર્ધન ગિરિરાજજીને ભગવાનના હાથનો સ્પર્શ થયો અને પર્વત આમ અધર વીઠો છે. ભગવાને હાકલ કરે, સૌ ગાયો ને વાછડાઓ, નંદ બાવા ને મા યશોદા ને ગોપીઓ આવી ગયા પર્વતની નીચે. ઓલા 12 વ્રત ઠરતા હતા, ઠૂઠવાઈ ગયા ટાઢના. પછી એમ થયું કે હાલો ધીમેકથી આપણે વિયા જાય, એટલે એ હળવેક દઈને પછી તો આવતા રહ્યા. ભગવાને ડાબા હાથની ટચલી આંગળીના નખ ઉપર ગોવર્ધનને ધારણ કર્યો છે. નીચે ઉભા ઉભા આમ ટગર ટગર જોયા જ કરે છે. લાકડીના ડંગોરા હતા ને એના ટેકા દઈ દઈને ઉભા છે. મનમાં અહંકાર કરે છે, આ અમે છે ને એટલે નકર આ 7 વર્ષનું છોકરો ડાબા હાથની ટચલી આંગળી ઉપર આવડા મોટા પર્વતને રાખે, શું વાતમાં માલ છે? આ તો અમે લાકડીઓને ટેકા રાખ્યા છે. એટલે ભગવાન કહે છે મિત્રો, આટલા દિવસથી આમને હું ઊભો છું, હવે મને થાક લાગે છે, મારે થોડીક વિશ્રાંતિ લેવી છે અને તમે પર્વતને આધાર આપો. હા હા અમે છે, સુઈ જા, તું સુઈ જાય. અને ભગવાને પોતાની ટચલી આંગળીને આમ ભાર નીચે લીધે, ઉપરથી પર્વત આમ નીચે આવ્યો. લાકડીઓના જે ટેકા હતા એ કડાકા સાથે તૂટા, મુખમાંથી ચીસ નીકળી ગઈ. કૃષ્ણ બચાવ! અને ભગવાને તરત જ ગોવર્ધનને ધારણ કરી દીધા. આ એક જ લીલા માત્રમાં ભગવાને ગોવાળ અને ઇન્દ્રના ગર્વનું હરણ કર્યું છે. ભગવાનનું એક નામ છે ગર્વ ગંજન. ભક્તને અહંકાર આપે, અભિમાન આવે ત્યારે ભગવાન ભક્તના અહંકારને આરોગી જાય છે. ગર્વ ગંજન છે. ભગવાને ડાબા હાથની ટચલી આંગળીના નખ ઉપર પર્વતને ધારણ કર્યો છે. ડાબુ એટલે વામ. સંસ્કૃતમાં ડાબાને વામ કીધું છે અને એટલે જ સ્ત્રીને વામા કીધી છે. પુરુષનું સ્ત્રી અર્ધું અંગ છે, વામા છે. પુરુષનો જે ડાબો ભાગ છે શરીરનો, એ સ્ત્રીનો ભાગ છે, વામા. વામાંગે જનકાત્મજ. ભગવાન રામના ડાબા હાથ તરફ શ્રી સીતાજી ઉભા છે. રામ વામાંગે જનકાત્મજ. ગિરિરાજજીને ભગવાન આમ ધારણ કરીને ઉભા છે ને, ત્યારે શ્રી રાધાજી છે એ ભગવાનની નજીક જવાની કોશિશ કરે છે. માં યશોદાએ રાધાજીનો હાથ ચાલીને એક તરફ લઈ લીધા છે. રાધા નહીં જતી તું, કારણ કે તને કૃષ્ણ જોવે છે ને એટલે પોતાનું સાનભાન ભૂલી જાય છે, અને તને જોઈ જશે અને જો સાનભાન ભૂલી જશે તો અમારા બધાનું શું થશે? માટે તું ત્યાં તઈ નહીં જતી. ત્યારે રાધાજીની સહેલીઓએ આવે ભગવાન કૃષ્ણને કાનમાં કીધું છે, કૃષ્ણ, ડાબા હાથની આંગળી ઉપર તે પર્વત ઉપાડ્યો છે ને, એનો મતલબ એ છે કે અમારી રાધાએ પર્વત ઉપાડ્યો છે. તારામાં તાકાત નથી. તારામાં તાકાત હોય ને તો જમણા હાથની આંગળી ઉપર ઉઠાવેજો, તો તને ખબર પડે. તે ડાબા હાથની ટચલી આંગળી ઉપર ગોવર્ધનને ધારણ કર્યો છે. તારું ડાબુ અંગ, એમાં અમારી રાધા બિરાજે છે. અલૌકિક દર્શન છે આ બધું. તો ભગવાને
ગોવર્ધન પર્વતને ધારણ કર્યો. આવો યજમાન પરિવાર, ફટાફટ આવે જાઓ ભાગવત ભગવાનની સાયમ અને આરતી અને પૂજા માટે. આપ સૌ કથામાં પ્રેમથી બેઠા, તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. 5 જ મિનિટ વધારે બેસો. આપ સૌને આરતી અને પ્રસાદ હમણાં જ પહોંચાડી દઈએ છીએ. મહેરબાની કરીને બેસો આપ બધા પ્રેમથી. તમારો ખૂબ ખૂબ આભાર. તમારો સમય આજ અડધી કલાક વધારે લીધો, ક્ષમા કરજો. જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓ करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलमकुलिकाक्ष मङ्गलाय तनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते. ચાલો ભાઈ, યજમાન પરિવાર આરતી લઈ લ્યો અને સભાની અંદર ઝડપથી આરતી અને પ્રસાદ પહોંચાડી દો ભાઈ. છેલ્લે સુધી બેઠેલા દરેક વ્યક્તિને ભગવાનની આરતી અને પ્રસાદ મળી જાય એવી ઝડપી વ્યવસ્થા કરજો. હલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ ગાયેના પિતૃમોક્ષાય. વાસુદેવ ગાયેના પિતૃમોક્ષાય. વાસુદેવ ગાયેના પાપ તાપ જાય. વાસુદેવ ગાયેના પાપ તાપ જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી.
જય ગોપાલ જય જય રાધા રમણ હરિ ગોવિંદ 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 જય જય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી 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 નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવ ગોવિંદ જય જય ગોપાલ જય જય 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 રાધા રમણ હરિ ગોવિંદ 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 જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવા નાથ નારાયણ નાથ નારાયણ વાસુદેવા નાથ નારાયણ રાધાની જય હો માધવની જય હો 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 કૃષ્ણ કનૈયા લાલ કી આવી રૂડી મોસાળાની છાવ આવી રૂડી મોસાળાની છાવ
રાણા રાવટિયામાં મેરા આવ્યા રે રાણા રાવટિયામાં મેરા આવ્યા રે ચીરે ચુંદડી ચોડેલા આવ્યા રે ચીરે ચુંદડી ચોડેલા આવ્યા રે કિયા કોણ કોણ માંડવે બેસે રે કિયા કોણ કોણ માંડવે બેસે રે ત્યાં કઈ કિયા બેન મામેરા વધાવે રે ત્યાં કઈ કિયા બેન મામેરા વધાવે રે રાણા રાવટિયામાં મેરા આવ્યા રે રાણા રાવટિયામાં મેરા આવ્યા રે એ બેનના મામાજી માંડવડે બેસે રે બેનના મામાજી માંડવડે બેસે રે એ બેનના